क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સૌથી પહેલાં હું જણાવવા માગીશ તો ઓએનજીસીના નંબર. ઓએનજીસીના દરેક પેરામીટર ઉપર કંપનીએ સારા પરિણામ આપ્યા છે. સૌથી પહેલાં કંપનીના હું પ્રોફિટની વાત કરીશ તો કંપનીનો પ્રોફિટ 34% વધીને ₹11,984 કરોડ આવ્યો છે. કંપનીની આવક એમાં કોન્ટ્રા થોડુંક જોવા મળે છે, 3.9% ઘટીને આપણને 33,881 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિડા 0.3% વધે છે, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી રહ્યા છે, જે ₹17,025 કરોડ છે. જ્યારે કંપનીના માર્જિનમાં પણ સારો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, જે અહીંયા આપણને 210 બેસિસ પોઈન્ટ વધીને 50.2% જોવા મળી રહ્યા છે. આ દરેક આંકડા જે છે, જે અનુમાન હતું માર્કેટના એનાથી સારા છે. હવે સાથે કંપનીની જે અન્ય આવકની વાત કરું તો કંપનીના અન્ય આવક જે 2,085 કરોડ હતી, જે વધીને 4,765 કરોડ આવી છે. કંપનીનો જે ટેક્સ ખર્ચ છે એમાં પણ નોમિનલ વધારો જોવા મળ્યો છે, જે ₹3,052 કરોડ પર આવ્યો છે. અને કંપનીએ બીજું કે પર શેર ₹6 ડિવિડન્ડની પણ અહીંયાથી જાહેરાત કરી છે, જેનું આપણે અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે. એટલે ઓવરઓલ વાત છે આપણે ઓએનજીસીના નંબરની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બ્રિટાનિયા. તો બ્રિટાનિયાના જે નંબર જે છે અહીંયાથી આપણને થોડુંક નિરાશા જોવા મળી છે, કારણ કે કંપનીના જે નંબરની વાત કરું તો કંપનીનો નફો 9.4% ઘટીને ₹531 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવક 5.3% વધી છે, જે આપણને 4,667 કરોડ જોવા મળી છે. કંપનીના ઇબિડા 10.2% ઘટ્યા છે અને કંપનીના માર્જિન 290 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે, જે 16.8% આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે. હવે વોલ્યુમ ગ્રોથની વાત કરું તો આ એક પર્ટિક્યુલર એક પેરામીટર છે કે જે અનુમાન પ્રમાણે આવ્યું છે, જે અનુમાન 8 થી 9% હતું, એ પ્રમાણે વોલ્યુમ ગ્રોથ જોવા મળી. બાકી કંપનીને જે પ્રોફિટ, આવક, ઇબિડા નંબર જોયા એ માર્કેટનું જે અનુમાન હતું એનાથી આપણને અહીંયાથી કમજોર જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હિન્ડાલ્કો. હિન્ડાલ્કોનો જો સૌથી પહેલાં હું નફાની વાત કરું તો નફામાં 123% ગ્રોથ જોવા મળી રહ્યો છે. એની પાછળનું કારણ એક કંપનીની અન્ય આવક છે, એ પણ આપણે ચર્ચા કરીશું. તો કંપની નફો 123% વધીને 1,891 કરોડ આવે છે. કંપનીની આવક 7.7% વધી છે, જે ₹22,262 કરોડ જોવા મળી છે. કંપનીની ઇબિડા પણ 56% વધ્યા છે અને કંપનીના માર્જિનમાં 380 બેઝિસ પોઈન્ટનો આપણને વધારો જોવા મળી રહ્યો છે, જે 12.3% જોવા મળી રહ્યા છે. હવે કંપનીની અન્ય આવક જેમ મેં તમને વાત કરી, જે 166 કરોડ હતી, જે વધીને 825 કરોડ જોવા મળી રહી છે. એની પાછળનું કારણ એ છે કે કંપની મહારાષ્ટ્રના જે કલવામાં છે તેમાં તેઓ કલવામાં જમીન વેચી હતી, એની જે આવક છે અહીંયાથી કંપનીની થઈ છે. એના કારણે કંપનીનો અન્ય આવક હતી, જેની ઇમ્પેક્ટ કંપનીના નફામાં જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જુબિલન્ટ ફૂડવર્ક્સ. તો જુબિલન્ટ ફૂડવર્ક્સના આપણે જો નંબર જોઈએ તો કંપનીની આવક 9% વધી છે, 1,465 કરોડ આવી છે. કંપનીના જો હું નફાની વાત કરીશ તો કંપનીનો નફો જે 72 કરોડ હતો એ 28% ઘટીને 52 કરોડ જોવા મળ્યો છે. એટલે કે આવકની કંપનીમાં આપણને નફામાં કોન્ટ્રા જોવા મળી છે. કંપનીના ઇબિડા ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે, 1% ઇમ્પ્રૂવ થઈને 284 કરોડ અને કંપનીના માર્જિન જે 19.4% હતા, જે ઇમ્પ્રૂવ થઈને આપણને 21% જોવા મળે છે. અને કંપનીની જે સ્પેસિફિક જો ડોમિનોઝ ઇન્ડિયાની વાત કરું તો એમાં જે આવક ગ્રોથ છે 8.1% અહીંયાથી આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો શ્રી સિમેન્ટ. તો શ્રી સિમેન્ટના જે નંબર આવે છે, કંપનીનો નફો ઓલમોસ્ટ 80%થી વધારે અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, જે ₹93 કરોડ આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે. બીજું વાત કરવા માંગીશ તો કંપનીની આવક જે 4,560 કરોડ હતી, જે આપણને 18.3% ઘટીને 3,727 કરોડ આવી છે. કંપનીના ઇબિડા આ ₹870 કરોડ હતા, જે આપણને 32% અહીંયાથી ઘટી છે, જે ₹592 કરોડ આવી છે. અને કંપનીના જે માર્જિનની વાત કરું તો એમાં આપણને 320 બેસિસ પોઈન્ટનો આપણને અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે, કે ઓવરઓલ નંબર અહીંયાથી ખરાબ જોવા મળી રહ્યા છે. અને કંપનીની જો પાવર અને ફ્યુઅલ ખર્ચની વાત કરું, જે ₹1,370 કરોડ હતો, જે ઘટીને 1,001 કરોડ આવી છે. અને કંપનીના માલ પરિવહન ખર્ચની વાત કરું તે પણ આપણને અહીંયાથી ઘટીને 891 કરોડ જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે શ્રી સિમેન્ટની. એનએમડીસીની વાત કરવા માંગીશ તો એનએમડીસીમાં એક તો બે સમાચાર છે. એક તો કોર્પોરેટ એક્શન એક તો જોવા મળશે, બીજું એક તો કંપની નફો. સૌથી પહેલાં પરિણામની વાત કરું તો કંપની નફો 16.7% વધીને 1,195 કરોડ આવ્યો છે. કંપનીની આવક 22% વધી છે. જ્યારે કંપનીના ઇબિડાની વાત કરું તો એમાં પણ આપણને 16.5% આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે, જે ₹1,385 કરોડ આવે છે. કંપનીના માર્જિનની વાત કરું તો એમાં પણ 150 બેઝિસ પોઈન્ટનો આપણને અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જે 28.2% જોવા મળી રહ્યો છે. એટલે કે નફો, આવક બધું સારું વધી, પરંતુ માર્જિનમાં કંપની અહીંયાથી પાછળ વળી ગઈ છે. અને કંપનીની જે બીજી એક સમાચાર છે કે બોર્ડે એક શેર પર 2 બોનસ શેર અહીંયાથી આપવા માટે બોર્ડને અહીંયાથી કંપનીને મંજૂરી આપી દીધી, જે અહીંયાથી ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે છે આજે શેરમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હિન્દુસ્તાન કોપર. તેમાં કંપનીની જો આવકની વાત કરું તો 36% વધી છે. કંપનીનો નફો વાત કરું તો એ પણ 68% અહીંયાથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. કે આવક અને નફો કંપનીનું બંને ટોપ લાઈન આપણને અહીંથી સારું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બેંક ઓફ ઇન્ડિયામાં જે ખાસી એક એક્શન જોવા મળી શકે છે.
સૌથી પહેલાં કંપની નફો જણાવું તો 63% વધ્યો છે. કંપનીની વ્યાજની આવક હોય જે NII એમાં આપણને 4%નો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના જો નિમની વાત કરું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન તે આપણને 3.08% હતા જે ઘટીને 2.82%. એટલે આ એક થોડું નેગેટિવ છે. બીજું ઓપરેટિંગ નફો વાત કરું તેમાં 10% અહીંયાથી થોડો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે જો નોન ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરું તે આપણને કંપનીને 49% એટલે કે આપણને ઓલમોસ્ટ હાફ અહીંયાથી વધતી જોવા મળી રહી છે. બીજું કે કંપનીની ટેક્સ ખર્ચ વાત કરું તે પણ ઘટ્યો છે જે પોઝિટિવ વસ્તુ છે. 50.6% ઘટ્યો છે. કંપનીના પ્રોવિઝનની વાત કરું તો 27% વધ્યા છે. કંપનીના જો એસેટ ક્વોલિટીની વાત કરીએ તો સૌથી પહેલાં કંપનીના જો ગ્રોસ NPA આપણે જોઈએ તો ગ્રોસ NPA કંપનીને 4.62% હતા જે આપણને ઘટીને 4.61% જોવા મળે છે એટલે કે સારી વસ્તુ છે. બીજું કંપનીના નેટ NPA આપણે એક વખત જોઈએ તો કંપનીના નેટ NPA આપણને 0.99% હતા જે ઘટીને 0.54% જોવા મળે એટલે કે કંપનીનો ટેક્સ ઘટ્યો છે. કંપનીની એસેટ ક્વોલિટીમાં સારો સુધારો થયો છે અને કંપની નફો પણ આપણને અહીંયાથી વધતો જોવા મળે છે એટલે કે બેંક ઓફ ઇન્ડિયાના પરિણામ ઓવરઓલ આપણને અહીંયાથી સારા જોવા મળી રહ્યા છે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવામાં માંગીશ ઓફિસ સ્પેસ સોલ્યુશન તેમાં આપણે એક વખત ધ્યાન આપીએ તો કંપનીની ખોટ હતી 4.3 કરોડની એની સામે કંપની 38 કરોડનો નફો આપ્યો છે એટલે કે કંપની ખોટમાંથી નફામાં આવી છે. કંપનીની આવક 40% અહીંયાથી વધી છે જે ₹292 કરોડ આવી છે. કંપનીના EBITDA 67% વધ્યા છે જે ₹100 કરોડ જોવા મળી રહ્યા છે અને કંપનીના માર્જિનમાં પણ 550 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે જે 34.3% જોવા મળે છે. અને કંપનીને બીજો એક એક્સેપ્શનલ ગેઇન થયો હતો ₹24 કરોડ એ પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે. હવે આ બધા ઓવરઓલ સ્ટોક થયા જે તો તમારે નજર રાખવાની જ છે. સાથે આજે કઈ ઇવેન્ટ છે એની ઉપર તમારે ખાસ ફોકસ હોવું જોઈએ તો સૌથી પહેલાં જે ટોપિક છે કે મંગળવાર એટલે કે નિફ્ટી ફાઇનાન્સની આજે વીકલી એક્સપાયરી છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. બીજું આજે નિફ્ટીની એક પણ કંપનીના પરિણામ નથી. આજે વાયદા બજારની ફક્ત 3 કંપનીના પરિણામ છે. એમાં એક છે સંવર્ધન મધરસન, ઝાયડસ લાઈફ સાયન્સ અને બોસ. આ 3 કંપનીના જે પરિણામ આવવાના છે બીજા ત્રિમાસિકના જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને બીજું આજે ભારતના ઓક્ટોબરના CPI આંકડા અને સપ્ટેમ્બરના IIPના આંકડા પણ આપણે એક સામે આવવાના છે. જે આ બધું જે ઇવેન્ટ છે જે બધા સ્ટોક આપણે વાત કરી કે દરેક એની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે કે જે આજે માર્કેટમાં રિએક્ટ કરતું જોવા મળી શકે છે.